તો લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તારીખની વિગતો જાહેર થતાની સાથે જ સમયની સાથે જાણે ચૂંટણી પર આ તમામ ગતિવિધિ છે તે નવા પ્રકારના મોડ પકડી રહી છે અને આ સાથે જ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ ચૂકી છે। આવતીકાલે જે કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક મળવાની છે કોંગ્રેસની, તેને લઈને અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ખાસ વાતચીત કરી, સાંભળીએ વિસ્તારથી। કમિટીની બેઠક છે, સાથે જનશંકર પ્રેરી છે, અમારી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ છે। અમિતભાઈ, કહેવાય છે કે વર્ષો પછી વર્કિંગ કમિટીની બેઠક છે, મુખ્ય એજન્ડા શું રહેશે ખાસ કરીને આ કમિટીની બેઠકમાં? 1961 પછી પ્રથમવાર ગુજરાતમાં સીડબ્લ્યુસીની બેઠક યોજાવા જઈ રહી છે। સીડબ્લ્યુસીની બેઠકમાં કોંગ્રેસનું સર્વોચ્ચ નેતૃત્વ આવનારા સમય માટે કોંગ્રેસ પક્ષની રાષ્ટ્ર માટેની નીતિના કાર્યક્રમો જાહેર કરશે। સાથે સાથે દેશની વિદેશ નીતિ, આર્થિક નીતિ, પડોશી દેશો સાથેના જે સંબંધો છે એની પણ સમીક્ષા કરવામાં આવશે। દેશમાં આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષની સરકાર બને ત્યારે કયા પ્રજાલક્ષી કાર્યક્રમો લઈને આવું, લોકો માટે કઈ યોજનાઓ લાવી, એની પણ આ બેઠકમાં ચર્ચા થશે। અત્યારે દેશનો જે આતંકવાદનો પ્રશ્ન છે, જેના કારણે રોજ આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે, પાકિસ્તાન આપણને પર વારંવાર હુમલા કરી રહ્યું છે, એ બાબતની પણ ચિંતા થશે ને ખાસ જય જવાન જય કિસાન એટલે જવાનોની શહીદી ના વોરવી પડે, દેશની સુરક્ષા જળવાય, આંતરિક સુરક્ષા જળવાય અને સાથે સાથે કિસાનોની પ્રગતિ થાય, એ નારા સાથે પણ વિષયોની ચર્ચા થઈ। અમિતભાઈ, આવતીકાલની જનસંકલ્પ રેલીમાં માનવામાં આવે છે કે પ્રદેશ કોંગ્રેસે પોતાની પૂરી તાકાત ચોકી દીધી છે। રાહુલ ગાંધી તો આવી રહ્યા છે, સોનિયાજી છે, મનમોહન, પણ સૌથી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે પ્રિયંકા ગાંધી। કહેવાય છે કે આવનારા લોકસભા ચૂંટણીમાં પણ પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાત લેશે, પ્રચાર પ્રસાર કરશે। દેશમાં પ્રથમ વખત 12 માર્ચ દાંડી યાત્રાનો દિવસ બપોરે 1 કલાકે અડાલજ ખાતે જનસંકલ્પ રેલીનું આયોજન થઈ રહ્યું છે, જેમાં એક મંચ પરથી રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી, મનમોહનસિંહજી સહિત તમામ કોંગ્રેસનું નેતૃત્વ કાર્યકરોને, પ્રજાજનોને સંબોધિત કરશે। અને એટલું જ નહીં, પણ આ ઐતિહાસિક રેલી થશે। ભૂતકાળમાં ગુજરાતમાં ક્યારેય ના થઈ હોય એટલી મોટી સંખ્યામાં કાર્યકરો આ રેલીમાં જોડાવાના છે અને સાથે સાથે કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ ખેડૂતોના દેવા માફીનો સંકલ્પ વ્યક્ત કરશે, સાથે સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો, યુવાનોને રોજગારી આપવાનો, ધંધા વેપારમાં પ્રગતિ થાય, દેશની સુરક્ષા સંદર્ભના તમામ સંકલ્પો જય જવાન જય કિસાનના નારા સાથે વ્યક્ત કરવામાં આવશે અને લોકોના પ્રશ્નો માટેની લડતની શરૂઆત કરવામાં આવશે। એક અંતિમ સવાલ, 2019ની લોકસભામાં કોંગ્રેસની ટક્કર કેટલી રહેશે ભાજપ સામે? ભાજપ તો કહે છે કે કોંગ્રેસ નહીં ટકી શકે, પણ પ્રદેશ કોંગ્રેસ માની રહ્યું છે કે આ વખતે મજબૂતાઈથી ટક્કર થશે। અમિતભાઈ શું માને છે? રાહુલજીનું નેતૃત્વ આજે આખા દેશને દુનિયાએ સ્વીકારી લીધું છે। લોકો બે નેતૃત્વ વચ્ચેનો ફરક પણ કરી રહ્યા છે કે એક ભાજપનું નેતૃત્વ જે બોલીને ફરી જવું, જે જુમલાઓ આપવા, જૂઠા વાયદાને વચન આપવા અને સરકાર આવ્યા પછી ભૂલી જવું, બીજું કોંગ્રેસનું રાહુલજીનું નેતૃત્વ જે બોલે છે, કરી બતાવે છે। હમણાં આપણે જોયું કે અન્ય રાજ્યોની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીની વાત કરી અને સરકાર બન્યાના ગણતરીના કલાકોમાં ખેડૂતોના દેવા માફ થયા। ત્યારે નવી પેઢી રાહુલજીના સંગે ચાલવા માગે છે, પ્રિયંકાજીની સાથે ચાલવા માગે છે અને દેશમાં પરિવર્તન કરવા માગે છે, ત્યારે ગુજરાતમાં મજબૂતાઈથી કોંગ્રેસ 26 બેઠકો પર લડશે અને જીતશે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, તેમનું કહેવું છે કે આવતીકાલની જનસંકલ્પ રેલી ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક બની રહેશે અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતથી જ કોંગ્રેસ ભાજપને હરાવવાની શરૂઆત પણ કરશે। કેમેરામેન રાહુલની સાથે ભૌમિક વ્યાસ, TV9 ત્રિમંદિર। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કહી રહ્યા છે કે 26 સીટ કોંગ્રેસ જીતશે અને દેશની સુરક્ષાની કોંગ્રેસની ચિંતા છે। પાકિસ્તાન તરફથી વારંવાર જે યુદ્ધ વિરામ થઈ રહ્યું છે, યુદ્ધ વિરામનો ભંગ થઈ રહ્યો છે, તેને લઈને પણ ચર્ચા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવશે અને આવતીકાલે જે સીડબ્લ્યુસીની બેઠક મળવાની છે અમદાવાદના સરદાર સ્મારક ખાતે, ત્યારે કોંગ્રેસની આ સીડબ્લ્યુસીની બેઠકની તૈયારી પણ શરૂ। 10:50 શરૂ થનારી આ બેઠક પહેલા કોંગ્રેસના નેતાઓ સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે, બાદમાં સેવાદળે ફરકાવેલા કોંગ્રેસના ઝંડાને દિગ્ગજ નેતાઓ સલામી આપશે।